થોડાક દિવસો પહેલા જ અમેરિકાથી આવેલી સુહાનીના લગ્ન વડોદરાના કલ્પેશ સાથે થાય છે. સુહાની ખુલ્લા મિજાજની હતી, પરંતુ સંસ્કાર અકબંધ હતા. તેનો આવો ખુલ્લો મિજાજ ઘરમાં તેના સાસરા સિવાય કોઈને ગમતો નહીં. એક દિવસ ઘરના સભ્યો બધા રૂમમાં બેઠા હતા. સુહાની ત્યારે બજારમાં ગઈ હતી. એકાએક સુહાનીની એન્ટ્રી થતાં કુટુંબીજનોથી ભરેલા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. એને સેન્ડલ પણ બહાર કાઢ્યા ન હતા, જાણે કોઈ ઉતાવળથી આવી હોય. એ રીતે આવતા વેત સુહાનીએ પોતાના માટે જાતે જ ખુરશી ખેંચી લીધી. બધાની સામે એક નજર ફેરવી. બધાના મોં પર જાણે તાળું વસાઈ ગયું હોય એમ એકાએક ચર્ચા કરતા બંધ થઈ ગયા હતા. રૂમમાં હાજર બંને સ્ત્રીઓ કંઈક ઈર્ષા તો કંઈક અણગમાના ભાવ સાથે તેને તાકી રહી હતી. એ બંને સ્ત્રીઓ અને એના પતિ, આ તમામ લોકો આજે કોઈ એવા નિર્ણય પર આવવાના હતા કે તે નિર્ણયથી પોતે સૌ જવાબદારી ખંખેરી શકે. પણ એમાં સુહાની કહે એમ તો નહીં જ, અને એને યશ મળે નહીં એવો ભાવ તો ખરો જ. સુહાની સ્વભાવની એકદમ આધુનિક રહેણી કરણી ધરાવતી, ખુલ્લા વિચારવાળી અને નીડર હતી. આમ તો લગ્ન થયા ત્યારે 18 વર્ષ જ પૂરા કરેલા, પણ કુટુંબની પરંપરાથી પહેલેથી જ અળગી રહી હતી. શરૂઆતમાં ઘરનો સ્ત્રી વર્ગ એનાથી નારાજ હતો, પણ ધીમે ધીમે સુહાનીની સ્વતંત્ર રહેણી કરણી બાકીની સ્ત્રીઓએ પણ અપનાવી હતી. પ્રમોદભાઈ, કે જે એમના સસરા હતા, એમને પહેલેથી જ સુહાની આવી ત્યારથી એને પોતાની દીકરી ગણીને રાખતા હતા, અને સુહાનીના બિંદાસ સ્વભાવના કારણે સસરા વહુના પરંપરાગત વ્યવહારોના સ્થાને હૂંફાળું કૌટુંબિક વાતાવરણ સર્જાયું હતું. કલ્પેશ, કે જે એનો પતિ હતો, એને તો કશો વાંધો હતો જ નહીં. લગ્ન જીવનના શરૂઆતનો કલ્પેશનો કેફ ઉતરી રહ્યો હતો. સુહાની જેમ જેમ કુટુંબમાં ભળતી ગઈ તેમ તેમ કામના બહાને તે વધુ બહાર રહેવા લાગ્યો. એની ભ્રમર વૃત્તિ દેખા દેવા લાગી. ધીમે ધીમે આ બધું સુહાનીના નજરમાં આવતું ગયું. પ્રેમને લગ્ન નામની કાયદેસર બોર્ડર નક્કી કરવા છતાં કલ્પેશને કશો ફેર નહોતો પડ્યો. સુહાની એકવાર કહે છે કે મમ્મી, કલ્પેશ રોજ રાત્રે મોડો આવે છે અને સિગારેટનું વ્યસન પણ વધતું જાય છે. સુહાનીની આ ફરિયાદમાં સાસુમાને કશો જ ફેર ન પડ્યો. ઉલટાનું સાસુનો જવાબ એવો આવ્યો કે પુરુષ છે, ઘરમાં બંધાઈ ન રહે. હવે ધીમે ધીમે કલ્પેશનો વ્યવસાય પણ કથળવા લાગ્યો હતો. સુહાનીએ પોતાનું સ્વતંત્ર રીતે બ્યુટી પાર્લર ચાલુ કર્યું હતું. એની કુશળતાના કારણે એનો વ્યવસાય પણ ખૂબ જ આગળ વધ્યો. પણ બીજી બાજુ 2 બાળકો થયા પછી પણ કલ્પેશનો સ્વભાવ અને એના વર્તન સુધર્યા નહીં. રોજ નવી નવી વાતોથી સુહાની પણ હવે તો કંટાળી હતી. એને એની દીકરી અને દીકરાની ફિકર હતી, અને 1-2 એવા બનાવો પણ બન્યા કે જેનાથી સુહાનીએ કલ્પેશથી છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું. પ્રમોદભાઈ પણ સુહાનીના નિર્ણયમાં રાજી હતા, કે જે કલ્પેશના પિતા હતા. એને કોઈ જ વિવાદ છેડ્યો નહીં. જાણે પોતાની દીકરી મુક્ત થતી હોય એમ મૌન સંમતિ આપી. હવે સુહાની બાળકોને લઈને અલગ ઘરમાં રહેવા લાગી હતી. પોતાની બચતમાંથી છૂટાછેડા લેવા માટે સામેથી જ કલ્પેશને મોટી રકમ આપી, અને મસ્ત મિજાજ સાથે પોતાના વ્યવસાયમાં ઓતપ્રોત થઈ ગઈ. દીકરી દીકરાને પણ ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને પગભર કર્યા. વ્યવસાય દિવસે દિવસે વધતો જતો હતો. ખુશ મિજાજી સુહાની હવે ઘણીવાર માણસોના ભરોસે બ્યુટી પાર્લર મૂકીને દુનિયા ઘૂમવા નીકળી પડતી. ઘરના લોકો સાથેનો સંપર્ક સાવ તોડ્યો ન હતો. એને ખબર પડી કે ઓનલાઈન ચેટિંગ ડેટિંગથી કલ્પેશ ફરીવાર પરણવા જઈ રહ્યો છે. ત્યારે તેને બિંદાસ બંનેને પોતાના ઘરે જમવા માટે પણ બોલાવ્યા. વાત વાતમાંથી એને ખબર પડી કે હવે કલ્પેશ ભારત છોડી રહ્યો છે. ત્યારે એને પ્રમોદભાઈની ચિંતા થઈ, અને કલ્પેશ બોલી ગયો કે આ રવિવારે બધા ભેગા થવાના છે અને પપ્પાને કોણ રાખશે
એ પ્રશ્ન છે. સુહાની ત્યારે કશું જ બોલી નહીં અને સીધી એ લોકો પાસે પહોંચી ગઈ. રૂમમાં હાજર કલ્પેશના ભાઈ ભાભીઓ કઈ રીતે પ્રમોદભાઈની જવાબદારી અન્ય પર ઢોળી દેવી એ પ્રયાસો કરતા હતા. ત્યાં પ્રમોદભાઈ રૂમમાં આવ્યા. આ લોકો શું કામ ભેગા થયા છે એનો તમામ અંદાજ તેમને હતો, પણ સુહાનીને જોઈને તેમની આંખમાં ખુશીની લહેર દોડી ઉઠી. હજુ પ્રમોદભાઈ બોલવા જાય છે કે તમે કોઈ મારી ચિંતા કરતા નહીં, હું મારું સાચવી લઈશ. ત્યાં તો અધ વચ્ચેથી જ સુહાનીએ પ્રમોદભાઈને અટકાવ્યા અને બહુ જ મક્કમતાથી પોતાનું નિર્ધાર જાહેર કર્યા કે તમે કોઈ પપ્પાને રાખવાના ન હોય તો હું મારા ઘરે લઈ જઈશ અને આમ કરતાં મને કોઈ અટકાવી નહીં શકે. અલબત્ત એમની પાસે ફાઇનાન્શિયલી જે કંઈ પણ રૂપિયા છે, જે કંઈ પણ છે તે તમે લોકો વહેંચી લેજો, પછીની તમામ જવાબદારી હું સ્વીકારું છું. હવે રૂમમાં સાયલેન્સ છવાઈ ગયું. કલ્પેશ સિગારેટ પીવાના બહાને બહાર નીકળી ગયો. સુહાની વિચારતી રહી કે આ માણસ ભાગોળી વૃત્તિનો છે. આવા સ્વાર્થી માણસને છોડવાનો એને કોઈ અફસોસ થયો નહીં. પ્રમોદભાઈની આંખમાં જાણે ભેજ બાજી ગઈ હોય એમ. બેટા, તે તો તરછોડાયેલા અવાજે બોલ્યા, તારી હવે કોઈ જવાબદારી થતી નથી. મને મારા નસીબ જ્યાં લઈ જશે ત્યાં જઈશ. સુહાનીની આંખમાંથી પાણી આવી ગયા. લગ્ન જીવનની શરૂઆતથી જ તમે મને દીકરી ગણી છે. એક અજાણ્યા ઘરમાં મને કાયમ બાપની હૂંફ મળી છે અને આમ પણ પપ્પા, હું કલ્પેશથી પત્ની તરીકે છૂટી પડી છું. લગ્નની સમાજે બાંધેલી બોર્ડર મેં તોડી નાખી છે અને એમાં મને કશું જ વાંધાજનક લાગ્યું નથી, પણ મારા દિલમાં તમારું પપ્પા તરીકેનું સ્થાન હજુ જ અકબંધ છે. અને આમ પણ કોર્ટનો ઓર્ડર તો અમને પતિ પત્નીને જ છૂટા પાડ્યા છે ને, આપણે ક્યાં છૂટા પડ્યા છીએ. આમ કરીને થોડા દિવસો પછી સુહાની પ્રમોદભાઈને કાયમ માટે એના ઘરે લઈ જાય છે. આ બંને દીકરાઓ માતા પિતાને રાખી ન શક્યા અને બહાના શોધતા રહ્યા અને એક વહુ બનીને આવેલી આ ઘરમાં એ છોકરી દીકરીની ફરજ નિભાવી. જે માતા પિતાએ પોતાની આખી જિંદગી એ બાળકો પાછળ ખર્ચી નાખ્યું હોય અને ઘડપણમાં જ્યારે દીકરાઓ રાખતા નથી ને, ત્યારે માતા પિતાને ખૂબ જ દુઃખ થાય છે. માટે જેમને આખી જિંદગી આપણી પાછળ ખર્ચી નાખીને એમને સાચવવાની નૈતિક જવાબદારી પણ આપણી જ છે. સાથે સાથે વહુને પણ દીકરીની જેમ રાખવામાં આવે ને તો સાચેનમાં એનો વ્યવહાર આપણને સુખ આપે છે. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર.